સુરતમાં ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આલિયાબેટ પર 5 વર્ષથી ચાલતા રેકેટમાં માંગવીયર ડુમસના 15 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે। સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે હજીરા પોલીસ મથકની હદમાં આવતા તાપી નદીના આલિયાબેટ પર એક મોટું ઓપરેશન પાર પાડીને છેલ્લા 5 વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું હતું। પોલીસે આ દરોડામાં 10.67 લાખની કિંમતનો શંકાસ્પદ ડીઝલ અને 3 હોડીઓ મળી કુલ 27,47,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલે 48 કલાક બાદ ગવિયર અને ડુમ્મસના કુલ 15 જેટલા માથાભારે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે સ્થાનિક માછીમારની હોડીની મદદ લઈ મધરાત્રે આલિયાબેટ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો। બેટ પર તપાસ કરતા જાડી ઝાંખરામાં છુપાવેલા 71 બેરલ મળી આવ્યા હતા, જેમાં 14,200 લીટર શંકાસ્પદ ડીઝલ હતું। આરોપીઓ છેલ્લા 5 વર્ષથી સુરતના દરિયાઈ વિસ્તારમાં આવતી દેશ વિદેશની સ્ટીમરોના ચાલકો સાથે સંપર્ક કરી માલિકની જાણ બહાર ચોરી કરતા અથવા ધાકધમકી આપીને ડીઝલ કઢાવી લેતા હતા। આ ટોળકીના સભ્યો માથાભારે હોવાથી લાંબા સમય સુધી કોઈ તેમની સામે ફરિયાદ કરવાની હિંમત નહોતું કરતું। હજીરા પોલીસમાં 15 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે ગવિયરના રાજેશ મોહન પટેલ, તેજસ લાલજી પટેલ, ડુમસના જેમિસ નવનીત ખલાસી, અજીત પટેલ, અજય ભરત ખલાસી અને મનીષ પટેલ સહિત અન્ય 7-8 અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। એસઓજીએ જે ડીઝલ ચોરીનું એક નેટવર્ક પકડેલું હતું અને એને જાણવાજોગ દાખલ કરી હતી। એ જાણવાજોગમાં જે તે વખતે 71 બેરલ એટલે કે ટોટલ 14,200 લીટર 10,67,000નો મુદ્દામાલ જપ્ત કરેલો। ત્યારબાદ એ જાણવાજોગની તપાસ કરતા બીજા 51 બેરલ કે જેની કિંમત થાય છે 7,80,000 રૂપિયા, તેમજ 3 હોડીઓ કે જેની કિંમત 9 લાખ થાય છે, એમ ટોટલ અત્યાર સુધીમાં 27,47,550નો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે। અને સ્વતંત્ર સાહેબોના નિવેદનને અંતે ટોટલ 7 નામો મળ્યા છે અને બીજા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં જે છે એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જેના વિરુદ્ધમાં દાખલ કર્યો છે એમના નામ છે તેજસ પટેલ, જેમિસ ખલાસી, અજીત પટેલ, અજય રહે આંબાવાડી, ભરત ખલાસી, મનીષ પટેલ જે છે આ 7 વિરુદ્ધમાં નામજોગ છે તથા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જપ્તમાં જે 51 બેરલ 71 બેરલ ટોટલ 27 લાખ સમથિંગનો મુદ્દામાલ તેમજ 3 હોડીઓ જપ્ત